હવે લોકોના મનમાં ચોથો સવાલ એ છે કે શું રશિયાની પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે? આવો સવાલ થવાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ છે. તેમણે દાવો કર્યો છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ભારત બંધ કરી દેશે. ભારત એના બદલે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ઓઇલની ખરીદી કરશે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની વાત છે તો આપણે પાછલો ભૂતકાળ જોવાની ખૂબ જરૂર છે. આપણે દશકાઓથી મોટાભાગનું ક્રૂડ ઓઇલ મધ્ય પૂર્વના દેશો પાસેથી જ ખરીદતા આવ્યા છીએ. 2022માં રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો એના લીધે રશિયા પર આકરા પ્રતિબંધો મૂકવામાં આવ્યા અને એ જ સમયે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ સહિતની વસ્તુઓ ખરીદવાનું દેશોએ બંધ કર્યું, જેના લીધે રશિયાએ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું. ભારતને સસ્તું ઓઇલ મળતું હતું એટલે જ ભારતે રશિયા પાસેથી ઓઇલની ખરીદી વધારી દીધી. હવે ટ્રમ્પ કહે છે કે ભારત રશિયાની પાસેથી ઓઇલ નહીં ખરીદે. રશિયા આ મામલે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યું છે. રશિયન સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને હજુ સુધી ભારત સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત સાંભળવા મળી નથી. રશિયાના ડેપ્યુટી પીએમ એલેક્ઝાન્ડર નોવાકે પણ બહુ જ સહજતાથી કહ્યું છે કે તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને રશિયન ઓઇલ અને નેચરલ ગેસની બજારમાં તો હંમેશા માંગ રહેવાની છે. હકીકતમાં ભારત સરકારે હંમેશા રશિયાની પાસેથી ઓઇલની ખરીદીનો બચાવ કરતો રહ્યું છે. આપણે સ્વીકારવું રહ્યું કે આ ડીલને હજી અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. ડીલનો ફાઇનલ ડ્રાફ્ટ સામે ન આવે ત્યાં સુધી કંઈ પણ કહેવું વહેલું ગણાશે. વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે રશિયા સાથે ભારતની પાક્કી દોસ્તી છે. સમયની પરીક્ષામાં આ દોસ્તી ખરી પણ ઉતરી છે.